આપ સાહેબ આપનું વતન? મારું વતન ભાવનગર જિલ્લો, તાલુકો ઉમરાળા છે. ત્યાં હું રહું છું. તમે નંદાસર શંકરપુરની બૌદ્ધ વિહારની જે મુલાકાત આવ્યા એ સમાજને આપણે ક્યાંથી જાણ? તે સોશિયલ વર્ક સાથે જોડાયેલો છું, એટલે જે સારું કાર્ય કરતા હોય અને જે સમાજના વિચારને લઈને ચાલતા હોય એવા વ્યક્તિની હું ખોજ કરતો હોઉં અને જે તે જગ્યાએ જતો હોઉં છું ત્યાં જગ્યાએ કે આવા વ્યક્તિઓ કોણ કોણ કામ કરે છે તો એમાં મેં આઈડેન્ટિફાઈ કર્યું, જોયું કે ભાઈ ભીખાભાઈ મકવાણા સારું સમાજ સમાગમ ને સમાજનું બૌદ્ધ દર્શન વિશે પત્રિકાઓ ચલાવે છે. મહેસાણા હું અલગ અલગ સેમિનાર લેવા આવ્યો હતો અને વિપશ્યના કરવા આવ્યો હતો ભગવાન બુદ્ધ દ્વારા જે ધમ્મ દર્શાવ્યો છે. તો એ રીતે મેં તમારું નામ જોયું અને સારું કામગીરી કરતા હોય એવું લાગ્યું મને. હું એવા વ્યક્તિને મળતો હોઉં છું, એટલે ચાલો મેં ભીખાભાઈને ફોન કર્યો અને તમને મળવા અહીંયા દર્શન બૌદ્ધ વિહારની મુલાકાતે. આપણે સાહેબ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો? મેં ધર્મ અંગીકાર નથી કર્યો, હું માનવ ધર્મને પ્રોત્સાહન આપું છું અને સર્વ ધર્મ સંભાવને માનું છું. દાખલા કે ધર્મ અંગીકાર કરી અને પછી ખાલી માત્ર અંગીકાર કરવા પૂરતો કરવો એવું હું મારા મત મુજબ નથી માનતો. હું અમલ કેવો કરી શકું છું મારા વિચાર પ્રમાણે કે ભગવાન બુદ્ધના અને માનવ ધર્મના ખાસ, કારણ કે ભગવાન બુદ્ધે માનવતાની કરુણાની જ વાત કરી, પણ મેં અંગીકાર જે કહી શકાય પ્રોફેશનલી કે ભાઈ સર્ટિફિકેટમાં લખાઈ જાય એવું નથી કર્યું, પણ હું માનવ ધર્મને માનું છું અને પ્રાયોરિટી આપું છું. કોઈ દુઃખી વ્યક્તિ હોય એનામાં કરુણા જાગી એ ભગવાન બુદ્ધે કીધેલી. અને આજે મીઠા મુકામે વિશ્વપર્યામાં જઈ રહ્યા તો તમને કેવું લાગે? હવે જે તમારા મહેસાણામાં મીઠા મુકામે જે વિપશ્યના કેન્દ્ર આવેલું છે એ ભગવાન બુદ્ધે જે રસ્તો બતાવ્યો છે, એમને જે બોધિ પ્રાપ્ત કરી એ જે પ્રેક્ટિકલ જ્ઞાન છે 2500 વર્ષ પહેલા જે એમને જ્ઞાન થયું એ જ વિદ્યા દ્વારા આજના આધુનિક સમાજમાં લોકો કેવી રીતે ધર્મના માર્ગ ઉપર ચાલી પોતાના જીવનનું કલ્યાણ કરી શકે એ મેં અનુભૂતિ કરેલી છે. કારણ કે મેં તો 4-10 દિવસની વિપશ્યના કરેલી છે અલગ અલગ સેન્ટરોમાં, 3-10 દિવસની સેવા આપેલી છે અને દર વર્ષે 1 કે 2 તો વિપશ્યના હું કરું છું. સેકન્ડ થિંગ, બીજી વાત કરું તો ભગવાન બુદ્ધે અનુભૂતિની વાત કરી છે. જે અહીંયા શીલ સમાધિ પ્રજ્ઞાની વાત કરી છે, પંચશીલ પાળવાના છે, અસત્ય ન બોલવું, ચોરી ન કરવી, વ્યભિચાર, અહિંસા, આ બધાની વાત છે. સમાધિ એટલે આનાપાન દ્વારા આપણા શ્વાસ દ્વારા કેવી રીતે આપણા શરીરને એકાગ્ર એટલે સમાધિસ્થ અવસ્થામાં રહી જઈએ અને સમાધિસ્થ અવસ્થામાં ગયા પછી પ્રત્યક્ષ જ્ઞાન એટલે કે પ્રજ્ઞા આપણામાં જગાવવાની વાત છે કે પ્રત્યક્ષ જ્ઞાન આપણા શરીરમાં બાયોકેમિકલ જે રિએક્શન વૈજ્ઞાનિક જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ ચાલે છે એ પ્રક્રિયા દ્વારા ક્ષમતામાં કેવી રીતે આપણે પુષ્ટ થવાનું છે. દાખલા તરીકે આપણે રાગ અથવા દ્વેષ, કોઈ આપણે મોહ જાગ્યો કે આપણે પુત્ર મોહ હોય, કોઈ પણ સંસારિક મોહ હોય, તેમાં એટલું બધું ગરકાવ નથી થઈ જવાનું. પછી દુઃખ આવ્યું તો એટલું બધું હાય રે રોવાનું નથી, પણ ક્ષમતા પુષ્ટ તમારી થવી જોઈએ. રાગ અને દ્વેષમાં તમારું બેલેન્સ છે, જે ભગવાન બુદ્ધે વાત કરી છે એ બેલેન્સ રહે, એ અનુભૂતિની ભીખાભાઈ વાત છે અને એ અનુભૂતિ મેં પ્રત્યક્ષ કરેલી છે. કારણ કે હું ડિપ્રેશનમાં પીડાયેલો વ્યક્તિ હતો, બહુ દવા કરેલી છે, પણ ત્યાં પણ મેડિકલ સાયન્સ ભગવાન બુદ્ધની જે શીખાયેલી વિદ્યા છે એ મેડિકલ સાયન્સ વિપશ્યનાનો ઉપયોગ કરે છે અને અકોર્ડિંગ ટુ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એન્ડ મેડિકલ સાયન્સ પ્રમાણે ડોક્ટરો સજેસ્ટ કરે છે કે તમે વિપશ્યના કરવા જાઓ. અને કેટલાય લોકો સારા પ્રોફેશનલ વ્યક્તિઓ, મારી સાથે ઈશુદાન ગઢવી જે આમ આદમી પાર્ટી પ્રદેશ અધ્યક્ષ, સારા એવા પત્રકાર અને લોકપ્રિય નેતા, મારી સાથે પરિવાર સાથે 10 દિવસ વિપશ્યનામાં હતા. એટલે અનુભવોની વાત કરીએ તો આ તો બહુ ખૂબ જ વિશાળ છે, સમયનો આપણે મર્યાદા છે, તો ઘણો સમય લઈ શકાય. પણ હું વાત કરું ભગવાન બુદ્ધે જે પ્રત્યક્ષ જ્ઞાનની વાત કરી છે, માનવાની વાત નથી. તમે જાણો ધર્મ શું છે, અનુભૂતિ શું છે, પછી એને માનવાનું. ભગવાન બુદ્ધે વાત કરી, સરસ મને અનુભવ થયો છે, અલૌકિક અનુભવ થયો છે. અત્યારે ડિપ્રેશનની એક પણ દવા લેતો નથી, વિધાઉટ એની મેડિસિન સરસ મજાનું જીવન જીવી રહ્યો. ખૂબ આભાર.